अगर तुम मुंबई घूमने गए और गेटवे ऑफ इंडिया के पास फोटो ना खिंचवाई तो क्या खाक मुंबई गए? હે ને, ફોટો તો પડાવવો જ પડે, પણ આ ગેટવે ઓફ ઇન્ડિયા કોણે, ક્યારે અને ત્યાં જ કેમ બનાવ્યો એ જાણો છો? પહેલાં તો વિડીયો સેવ કરી લો. વાત જાણે એમ છે કે 1911માં બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરી ભારત ફરવા આવવાના હતા અને તેમના સ્વાગત માટે ગેટવે ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યો હતો. કારણ કે રાજા જ્યોર્જ, રાણી મેરી ભારત આવનાર પહેલા બ્રિટિશ રાજા અને રાણી હતા. જો કે એમણે ભારત આવ્યા ત્યારે ગેટવે ઓફ ઇન્ડિયા તૈયાર નહોતો થયો. પણ પેલું કહેવાય છે ને કે બડે બડે દેશો મેં એસી છોટી છોટી બાतें તો હોતી રહેતી હૈ. તે બાદ રાજા અને રાણીને તેનું કાર્ડબોર્ડ દેખાડવામાં આવ્યું હતું. બાદમાં 13 માર્ચ 1913માં બોમ્બેના તત્કાલીન ગવર્નર સર શિલ્ડનહેમ ક્લાર્કે તેનો શિલાન્યાસ કર્યો હતો. ગેટવે ઓફ ઇન્ડિયાનું નિર્માણ 1913થી શરૂ થઈ 1924માં પૂરું થયું હતું. 4 ડિસેમ્બર 1924માં તત્કાલીન વાઇસરોય રૂફસ આઇઝેક્સે આ ગેટવે ઓફ ઇન્ડિયાને આમ જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. ગેટવે ઓફ ઇન્ડિયાને ભારતનો પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે, કેમ કે અંગ્રેજોના સમયમાં જહાજો વેપાર માટે અહીંથી જ આવતા અને જતા હતા. અને 1948માં જ્યારે ભારતમાં અંગ્રેજોના શાસનનો અંત આવ્યો ત્યારે બ્રિટિશ સૈનિકો અહીંથી જ બહાર નીકળ્યા હતા.